બંધ પડી ગઈ. हरे गुरु शांतोनि सेवा गुरु शांतोनि सेवा आनंद मंगल हरो गुरु हरि मंदरी मंदिर बदराओ प्रेम दरी मंदिर बदराओ सुंदर सुखड़ा भी हूँ आवे ना ते सेट दे वीडियो में आओ बिलो कैमरा मिलन बेटे हम गंगे तेने कोने भेजे मेरा और शिव का नाता कोई भी समझेगा ना शिव ही है मेरा पिता शिव ही है मेरी माँ मेरा और शिव का બધા ભારતીય आपका भाई बन गए जिसने आपकी करनी उसका आपका फल संत कीधु जागो लोक मत सुहो मत करो निंदर से प्यार निंद्र ना संग में जागत तो पावत सुवत तो खोवत जाग जाओ फिर तो मेरा कल्याण है कल्याण ये फिर तो मेरा कल्याण है और जाग जाना वो
आपकी धर्म पत्नी तो है, फिर आपकी माँ भी है, आपकी दीकरी भी है, आपकी बहन भी है। सही बात है। तो सब समय समय ही भगवान है, कोई इंसान भगवान नहीं है। समय देख के चलना, जुल मिल के रहना, क्या एक बीजा ने जुल मिल के रहना, क्रोध कभी नहीं करना, बाकी तो कभी किसी को छोड़ा नहीं है। नहीं छोड़ेंगे, क्या? वो तो नहीं छोड़ते, अभिमान बहुत छोड़ता है। राजा महाराजा को भी नहीं छोड़ा चाहिए। પતે રાજાનું પતન કરી દીધું, હરિચંદ્રન ભીખ માંગવી પડી શક્તિ કે હે? શક્તિ કે પછી પતઈનું પતન કર્યું. હરિચંદ્ર ગોપીચંદ ભિક્ષા દોને માતા પીંગળા, હું નહીં હતું એમના પાસે. 92 લાખ માળો, ઘોડાને ઘરાડ, હજારો હાથીડા, આપણે કન બોકડ ન મળે. આવો રાજપાટો હતા એમના પાસે, સતાય મૂકીને ભક્તિના માર્ગે વળગ્યા છે. તો આ વસ્તુ કેવી હશે અને કોના જેવી હશે? कैसा है भगवान का रूप, मुझने दर्शन करना है, कोई तो बतलाओ, कोक तो बताओ. એટલે मुझने देखा है, मुझने देखा है, दर्शन किया है, इसलिए तुम सबको दर्शन, तुमको भी दर्शन किया. કોઈ અલગ પુરુષ છે, લખવા વાંચવામાં નહીં આવે, અલગ દેવ પુરુષ, પારણિયાનો જેને પેર કહેવામાં આવે. ધરતી લોક ઉપર બધા કુખના જન્મેલા કોક આવો પુરુષ છે ને. બાબુ રામદેવજી મર્યાદા પુરુષોત્તમ હતો, એ ઘોડિયાની અંદર અવતાર થયેલો, એને એમ કહેવામાં આવે અવતારી પુરુષ. અને આપણે બધા કુખના છે. તો આજ તો એવો દેવ ભણીને પણ જો એને આઝાદી કરતો હોય, હાથ જોડતો હોય, એની આરતી પૂજાવી અને ઝાલરો વગાડતો હોય, તમે હું કોણ? હે વિચાર તો કરો તમે. એમ આજને હું ઘટ પડે તમે જુઓ તો ખરા. એક જણો એમ કે બાપુ 51,000 રૂપિયા ભંડારા ખાતે સેવા. એક જણો એવી મુઠ્ઠી છોડતો હોય, એને શું ઘટ પડતી હોય તો એમ કીધું હોય કે રણુજાના રાજા વાગે તારા વાજા. એમ કે છે કે મારા વાજા વાગતા નથી ધણી, આ તારા વાજા વાગી રહ્યા છે. એ કંકુ વર્ણી ભૂમિકા હે. આ ભૂમિકાનો એવો કઈક પ્રતાપ છે. અને એ ભૂમિકા છે ને, એ ભૂમિકા ક્રોધેલી હતી, કાટાળો માર્ગ હતો. પણ એ કાંટા मोबाइल लेने आता हाँ सर. वो टेकरी पे भगवान को धुआं दिखा के कांटा सब जलवा दिया है. क्या? सब कांटा जलवा दिया. वहाँ आज शक्ति का आगमन हो गया. भगवान रामापीर का आगमन. ये धोने पे मैं एक दिन बैठा था, पोते प्रकट था नाभि मन के दीक्षा दे. दीक्षा मांगी છતાંય તને જોડું છું, આવું તારી જાય કાંઈ છે નથી. કેમ કે બપોરથી આપણે બપોરથી આખી ખાખું મારી પાછો વળી જોડે કોઈ નહીં જાય. ખમા ખમા આ રણચંડી, આ ચોટીલાની દેવ આવી આ પ્રગટ રેહામ કરી રહી છે. લક્ષ્મીનો વરસાદ વરસાવી રહી છે.
પોતે પ્રગટ. એટલે આટલો રણ કાપી અને એક વર્ષ એવું નહીં, હર વાર્ષિક પ્રોગ્રામ આપણો હોય છે ગુરુ પૂર્ણિમાનો. એટલે આ એળે ના જાય એનું ધ્યાન પણ રાખજો. હા બરાબર. હા, એળે ના જાય. આયો તમારો દાવ વાલા ભૂલો મતી ભાઈ રે, અવસર ચૂકજો મતી ને આવો મોકો જવા દેજો મતે. પછી તો નથી કોઈને બાપ, કોઈ માને બાપ નથી, કોઈ તમારી સાથમાં. પછી તો ફાટી તૂટી ખાટલી, નીચે પાણીની માટલી, નીચે દવાની બાટલી. રેલે રામ કે ભાઈ નથી અહીં જગ્યા. હા લઈ લે. પાવર તો તમારા ઘણો પડ્યા કરશો તો ઘણો બધો પાવર, પણ હામું ના થવાય ને. હું મારે જેવો બે ઢોલ ઠોકીને સાઈડમાં ઉભો રહે તોય તમે શું કરી શકો? એટલે આગલી જાના દો પિછલી, આગલી જાના દો પિછલી જાના દો, વિછલી કો પકડો. જે આપણું બાળપણ હતું રમતમાં કોઈ નાખ્યું આપણે. જે જવાની આવી છે ને આપણને જો આવો ખ્યાલ મળે છે તે રામાપીર. રાજાઓનો રાજા, રાજાઓનો રાજા. મકાથી 5 પીર આયા હતા, એમને પરચો પૂર્યો કે જો પીપળીને લાકડી ઉડાડ્યા કે આવો પીર પીર હિંદવાનો. પણ આવો ધર્મ ને ધરી રાખજો. કરમ થોડુંક ઓછું કરતા જાજો, જરૂર પડતું જ કરવાનું. નકામાન પાછળ નહીં પડવાનું. નકામું નરકે લઈ જાય છે, કદાચ સરખે જવા દે નહીં. ધ્યાન રાખના. હા, નકામું નરકે જ તમને લઈ જાય છે, કદી સ્વર્ગનો માર્ગ જોવાના. પછી તમારો આવો સમય આવશે ને ત્યારે તમે એમ ભટકાઈ, બધી ચારે દિવાલે ભટકાઈને પછડાઈશું. માર્ગ ક્યાંય મળી રહે, દ્વાર ન મળી રહે ત્યારે દ્વારકા વાળો છે ક્યાં? બધી દિવાલે પછડાઈ મરીએ ત્યારે આપણને એમ થાય કે આ દ્વારકા વાળો ક્યાં છે? દ્વાર બતાડતો નથી, દરવાજો બતાવતો નથી, નીકળવું ક્યાં થાય ને? એવી જ રીતે તમારા અમને મારામાં જે ગવર્નર લઈને ઘેર પાડી રહ્યો છે, આમાં એ દ્વાર નગરીમાં બેઠો જ છે. આ એક દ્વાર છે, આ એક દ્વાર છે, પણ એને વિશાળ બનાવવાનો છે. એને સિદ્ધિના માર્ગે લેવાનો છે, વિધિ મૂકી દેવાની. વિધિઓ બહુ કરી, કારણ કે અને આવે 184 યુની પાર કરી પછી જો આવો મનુષ્ય અવતાર જો મળતો હોય તો ખાસ આવું કઈ કર્મ કરી લેવાય. આવું સત્ય કર્મ કરી લેવાય એમ. અને સત્યને સાથે સાલજો. કદી બી આ જગતમાં તમારો કોઈ વાળ વાંકો કરે, તમારું ખાવડું મારું ગાલ, મારું નામ સાધુ છે. સંગ્રામ બાપુ પછી કેજો, પેલા સાધુ ને મંદિરમાં ઘટ બગાડો એમ. પણ સત્યના માર્ગે ચાલો. સત્ય તો સતત સત્ય જ હોય છે, કભી ઝૂક્યા નથી ને
छूटते नहीं। ये रामबाड़ी ऐसी है। એક સત્યને બોલવા માટે એક જ વાત રહે, પણ એક જૂઠને બોલવા માટે છુપાવવા માટે 10 વાર જૂઠ અલગ અલગ 10 મંજિર વાત કરી તે 10 વખત છુપાવ કરી. હા, ખાસ વાત નહીં કે 10 સત્યનું કામ ઘણું કાઠું છે. વાત કરવી હેલી પણ કોઈ પુરુષ ના ભલે નાનું બાળ હશે ને સારો તમારા માટે સાચી જ વાત કહેતું હોય તો માની લેવાય. માની લેવાય. એને બાળક માનીને આપણી વાતની વાગોળી ના નખાય. ભલે ને ભાભો કેમ નથી, પણ જો સાચી જ વાત આપતો હોય, સત્ય વાત તમને કરતો હોય તો એ વાતને આરોગી લેવાય કે અમારા માટે કઈક ધન છે. મન છે તો ધન છે. એ અમારા માટે કઈક ધન છે. મારું મન રંગાઈ જાય છે એમાં. આ તો શબ્દ બાણ છે. બાબુ રામદેવજી કાકમાં ધનુષ બાણ બે ટંગુલી પડતો તો ભારે મરી ગયો બિચારો. હા, એટલે એ મૂકીને હવે શબ્દ બાણ કરી દેતા. વાગ્યા શબ્દ ના બાણ. મીરાને લાગી લગન તો હો ગઈ મગન, સબરીને લાગી લગન તો હો ગઈ મગન. એટલે આવું બહુ નહીં, થોડુંક થોડુંક આપણાથી થાય એટલું કરતા જાજો. વિશેષ શરીર ભોગવાટા માટે મહેનત પણ કરવી પડે. મહેનત નું ખાસું તો એનું ડબલ થાય ને પાછું આવશે. અને અનિતિ નું ખાસું તો તમારા પાસે હશે એ લેતું જાય છે. ઘણા બધા મારી આટલી ઉંમરે બેઠા બેઠા મેં અનુભવ કર્યા છે. મને અમીરી મળે, ગરીબી મળે, અમીરી મળી, નાગા મળ્યા, નિર્વાણી મળ્યા, સાધુ મળ્યા, સંત મળ્યા, ફકીર મળ્યા, સબ મળે, सब मैंने फिर मैं विचार किया वो तो सब है, पर अब को क्या करना. નક્કી કરેલો તા 84 ની ચક્કી બંધ થઈ જાય. નક્કી કરી લેવાનું છે, વેડલે ઉતરી જાય બાપા. પેલો મારવો ન પડે, રામો પીર એવો મારી જાય. હા માગે ઉતારતે જાંગો પાસ હે કે રામા તારા દેવળે મળે છે. જો ગુગળ ના ધૂપ નારી આવા નમનું કરતા હોય છે, નમે મોટા મોટા બહુ હે. શું વાત કરો, જટાધારીઓ માથા આપી છે. વાહ એ તો વાત. એટલે એના જેટલું તો આપણાથી ન થઈ શકે, પણ આપણા જેટલું હે આપણે કરી શકીએ છે ને એમ. એને તો આ જગત ને ઝુકાવી દીધું સાહેબ કે સદગુરુજી મારો વાણીઓ વણસ કરે જો ને વેપાર વિના દાંડી વિના ત્રાજવે સદગુરુ કેમ તે કે સદગુરુએ મુજને રામ રતન ધન પાયા, મારા મન રંગાયા. किसमें रंगाया तेरे के भक्ति ना પછી ભક્તિ કરે પણ
બરાબર છે. ભક્તિ કઠોળ પડશે. ભક્તિ કઠોળ બી છે એમ પહેલા કે મોટા મોટા રાજાઓ એ બધું મૂકી ને એમાં વળાયા હું નાનું છે એમ તમે એકવાર નથી કીધું. હા આનું કંઈક નામ છે. ઘણું છે. આ કેવું નાનું હોય છે. આપણે અનુભવ કર્યો ભાડું લોકોને ના કોનો ભાવ અનુભવ છે જો નાનું છતને તાતડે બંધાયેલા રહેજો. બાલા વાળો કદી પણ કોઈનો વાળ ન કરવા દે છે. શું વાત છે? છતના તાતડે બંધાય રહેજો. ઉમરણ થાય એટલું કરજો. કરી કરજો. લેવાનું તો લઈ જાઉં ને. કોઈ ઘડી ऐसी કોઈ દિન ऐसा કોઈ પલ પણ ऐसी આજ ઘડી એ રળિયા પણ ગુરુના દરબારમાં બધાના દર્શન થાય. એટલે સાંભળે પણ સમજે નહીં. સમજે તો ગ્રહણ કરે નહીં અને ગ્રહણ કરે તો જેરવી પણ શકે. સર ને થોડા રે થોડા અમૃત પીઓ રે આ સી હિમ આવે કે મેરો નો યસવા સંતો રે ભાઈ મારા સડગો કઈ મેરો નો યસવા કહીને માને ન માને ને આ તો. કોને કરવી ગડબડાવો આ જગતમાં નજરો ના છે. નીકળો ને. એટલે રામ किसी को मारत नहीं है. નહીં માને. क्या? राम कोई मारतो नहीं. आप मर जाते हैं कोटा करके गाँव. आप जात जात से भर जाते हैं कोटा करके गाँव. ઓછું ખાવું પણ સારું ખાવું, ઓછું બોલવું પણ સ્વસ્થ બોલવું. સત્સંગમાં રહેવું, ભજનમાં રહેવું, કથામાં રહેવું તો કઈક આવા હિરલા મળતા રહે. મોટા રે. હા, કથામાં, સત્સંગમાં, ભજનમાં, ભંડારામાં આવી અમુક 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 વસ્તુ બનતી રહેતી હોય છે. આ દેવ પુરુષો બિરાજમાન હોય છે. દેવ પુરુષ એ દેવ પુરુષો બિરાજમાન હોય છે. અને અહીંયા બધો હિરલાનો જ વેપાર ચાલતો હોય. બધા હિરલાનો જ વેપાર ચાલતો હોય. આજ આપણે દાહોદ લીમખેડા ક્યાં છે ને સંગ્રામ બાપુ ક્યાં છે તમે જુઓ તો ખરા. હે આ તો કાદો. શું એની એવી તપ શક્તિ વેત આપણને અહીંથી ખેંચીને અહીંયા સુધી લઈ આવે. પણ છે ને આપણે જોઈએ છે ને કે એનામાં પાવર પડ્યો છે. પાવર હે? પાવર આ વોચ પાવર.
આ પીરની કૃપા છે, રામા પીરની કૃપા છે, માં ભગવતી ચામુંડ માની કૃપા છે. નક આપણે છેક ત્યાંથી અહીંયા સુધી અહીંયા રસ્તામાં કેટલાક બધા મંદિરો આયા છે. એ બધા રામાપીર ના જાય છે, બીજા કોઈ પણ હોય છે, પણ રામાપીર ને મને તો હશે જ કે બહુ છે. ગધી બોલો તો આ કઈક જુદો હશે. એમ કીધું થઈ ગયું. પણ એક રામ સબગઢ બોલે, એક દશરથ ગઢ ડોલે, હા એક સકલ બચારા. હા. આવા 4 રામ છે. ભજો તો ઉતરો પાર. હા. કે? બધું તો ભજો તો ઉતરો પાર ન કે ખાસો માર. ખાસો માર. એના હાથ ઘણા બધા લાંબા. કે માનવ તું વિશ્વાસ કરી લે, સમય ભજે સમજાવું છું, આ દુનિયામાં અવતાર કરી ઘર ઘર હું હાથ લંબાવું. માનવ વિશ્વાસ કરી. બોલો રામદેવજી મહારાજ. દેવનો જય. ચામુંડા